સુરત શહેરમાં કોરોનાના કહેર વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઓક્સિજન કન્સન્ટ્રેટરનો ઘરે ઉપયોગ કરી શકાય તે માટે ઓક્સિજન એક્સપ્રેસની લોકાર્પણ વિધિ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજન ઊભી થયેલી અછતને લઈને શહેરમાં અનેક દર્દીઓના મોત નિપજવા પામ્યા હતા। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના ઓક્સિજનના જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઓક્સિજન કન્સન્ટ્રેટરનો ઘરે ઉપયોગ કરી શકાય તે માટે ઓક્સિજન એક્સપ્રેસની લોકાર્પણ વિધિ કરવાની સાથે પાલ અને બમરોલી હેલ્થ સેન્ટર ખાતે તૈયાર કરવામાં આવેલા PSA એટલે કે પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાયું હતું। સુરત મનપા સંચાલિત સ્મેમેર હોસ્પિટલ ખાતે લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી। આજે ઓક્સિજન એક્સપ્રેસ બસનું જે છે એ લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે। આ જે 100 ઓક્સિજન કન્સન્ટ્રેટર છે જે લોકો જરૂરિયાતમંદ છે અને કોવિડ અફેક્ટેડ હોય અથવા કોઈપણ રીતે એને ઓક્સિજનની જરૂરિયાત હોય તો હેલ્પલાઇન નંબર એક જાહેર કરવામાં આવેલા છે અને હેલ્પલાઇન નંબર ઉપર કોઈ ફોન કરે તો એમને એમનો તબિયત ચકાસીને એમને ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવશે અને આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર રોટેશન બેસિસ ઉપર લોકોને મળે અને લોકોને ઘેર બેઠા એમનું ટ્રીટમેન્ટ મળી શકે એના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જે ગુજરાતી સમાજ છે અમેરિકામાં એ લોકોના મદદથી આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર એ લોકો મોકલ્યા છે। 100 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર માલિબા ને મળ્યા છે અને બીજા જે 100 છે એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે। કેવી રીતના સર લોકોને ખબર પડશે કે લોકો જાણ કરશે કે લોકોને મળી રહ્યું કેવી રીતના કોન્ટેક્ટ કરશે? 100 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે। લોકો જે છે એક હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરશે। હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યા છે અને હેલ્પલાઇન નંબર ઉપર ફોન કર્યાથી એમનું તબિયત બાબતે ચકાસવામાં આવશે અને એમને અગર ઓક્સિજનનું જરૂરિયાત હોય લગભગ 5 લીટર્સ પર મિનિટનું તો એમને ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવશે। સુરત મનપા દ્વારા યોજાયેલા ઓક્સિજન એક્સપ્રેસની લોકાર્પણ વિધિ સમયે અધિકારીઓ અને પદાધિકારીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જોડાવા પામ્યા હતા। અઝર કુરેશી, D10 ન્યૂઝ।